નમસ્કાર મિત્રો, તારીખ 15/2/2025 ધોરણ 3 વિષય ગુજરાતી એની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, આપણને વાક્ય આડું અવળું આપેલું છે, એ વાક્યને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલું વાક્ય છે, એમાં જવાબ આવશે અંધારું થાય તો એ આ બચ્ચા જરા પણ જંપે નહીં. બીજું, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. ત્રીજાનો જવાબ, પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ચોથાનો જવાબ, તમે મેળામાં એકલા જ ગયેલા. પાંચમાનો જવાબ, તડકો છેવટે ઘરમાંથી નીકળી ગયો. છઠ્ઠાનો જવાબ, મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી. સાતમાનો જવાબ, મમતાએ ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. આઠમાનો જવાબ, હું વરસાદ સાથે હવે રમવાનો છું. ત્યારબાદ આગળ જોઈએ. નવમું વાક્ય, ડૉક્ટરે આરતીને લાંબી ખુરશી પર બેસાડી. દસમાનો જવાબ, આ વેકેશનમાં અમે પ્રવાસમાં જવાના છીએ. 11માનો જવાબ, અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું. 12માનો જવાબ, તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે. 13માનો જવાબ, વાંદરો 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. 14માનો જવાબ, વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે. અને 15માનો જવાબ, તમને આમાંથી કઈ રમત સૌથી વધુ ગમે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું કોષ્ટક છે, એના પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે કામ. બીજામાં જવાબ આવશે મેદાનમાં. ત્રીજામાં જવાબ આવશે બજારમાં. ચોથામાં જવાબ આવશે મંદિર. અને પાંચમામાં જવાબ આવશે રાકેશભાઈના ઘરમાં. ત્યાર પછી બીજું કોષ્ટક છે, એના આપણે જવાબો જોઈએ. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે દવાખાને. બીજામાં જવાબ આવશે રેલવે સ્ટેશને. ત્રીજામાં જવાબ આવશે બેંકમાં ખાતું ખોલાવવા માટે. ચોથામાં જવાબ આવશે દુકાને. અને પાંચમામાં જવાબ આવશે દવાખાને. ત્રીજું કોષ્ટક છે, એના આપણે જવાબો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે છોડને પાણી પાસે. બીજામાં જવાબ આવશે નદી કિનારે. ત્રીજામાં જવાબ આવશે પુસ્તકાલય. ચોથામાં જવાબ આવશે હોટેલમાં. અને પાંચમામાં જવાબ આવશે ફરવા. ત્યારબાદ આગળ ત્રીજો પ્રશ્ન, એમાં પહેલો વિભાગ. એમાં આપણે જવાબો જોઈએ. તો પહેલામાં જવાબ આવશે બી અને. બીજામાં જવાબ આવશે બી પરંતુ. ત્રીજામાં જવાબ આવશે એ પણ. ચોથામાં જવાબ આવશે કારણ કે. અને પાંચમામાં જવાબ આવશે કે. ત્યાર પછી બીજો વિભાગ જોઈએ. એમાં પહેલાનો જવાબ આવશે ડી પણ. બીજામાં જવાબ આવશે એ એટલે. ત્રીજામાં જવાબ આવશે એ પણ. ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ આવશે તો. અને પાંચમામાં જવાબ આવશે કારણ કે. ત્યાર પછી ત્રીજો વિભાગ જોઈએ. તો ત્રીજા વિભાગમાં પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે બી અને. બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી છતાં. ત્રીજામાં જવાબ આવશે સી પણ. ચોથામાં જવાબ આવશે કે. અને પાંચમામાં જવાબ આવશે એટલે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે વાક્ય સાચું છે કે ખોટું, તે આપણે લખવાનું છે. તો પહેલાની સામે આવશે સાચું. પહેલું વાક્ય સાચું છે. બીજું વાક્ય સાચું. ત્રીજા વાક્યમાં આવશે ખોટું. ચોથા વાક્યમાં આવશે ખોટું. પાંચમા વાક્યમાં આવશે
સાચું. છઠ્ઠા વાક્યમાં આવશે સાચું. ત્યારબાદ 7મું વાક્ય એમાં આવશે ખોટું. 8મા વાક્યમાં આવશે સાચું. 9મા વાક્યમાં આવશે સાચું. 10મા વાક્યમાં આવશે સાચું. ત્યારબાદ 11મા વાક્યમાં આવશે ખોટું. 12મા વાક્યમાં સાચું. 13મા વાક્યમાં સાચું. 14મા વાક્યમાં ખોટું. અને 15મા વાક્યમાં આવશે સાચું. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, એમાં પહેલો વિભાગ આપણે જોઈએ તો પહેલા વિભાગમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સી, જાય છે. બીજામાં જવાબ આવશે સી, ખાઈ લીધા. ત્રીજામાં જવાબ આવશે એ, રોપશે. ચોથામાં જવાબ આવશે ડી, દોડતો. અને 5મામાં જવાબ આવશે ડી, જોઈ. ત્યારબાદ બીજો વિભાગ છે, એમાં જોઈએ પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, પાઈ રહ્યા હતા. બીજામાં જવાબ આવશે બી, નીચે પડ્યા. ત્રીજામાં જવાબ આવશે સી, ફરવા જવાના. અને ચોથામાં જવાબ આવશે બી, બનાવ્યા. ત્યાર પછી 5મામાં જવાબ આવશે ડી, ચરે. હવે ત્રીજો વિભાગ આપણે જોઈએ તો ત્રીજા વિભાગમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે એ, ગાય છે. બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી, રમી લીધું. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે એ, વાંચીશ. ચોથા પ્રશ્નમાં જવાબ આવશે સી, ખેડ્યું. અને 5મા પ્રશ્નમાં જવાબ આવશે બી, સાંભળે. તો મિત્રો, આ હતું ધોરણ 3 ગુજરાતી વિષયની એકમ કસોટીનું સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.